ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી। નડિયાદના આડીનારમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થયા। રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ। રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ આગની માફક વિરોધના વંટોળ પૂરા રાજ્યમાં જોવા મળી રહ્યા છે। ખેડા જિલ્લાના ક્ષત્રિય આગેવાનોએ નડિયાદ પાસેના આડીનાર ખાતે વિશાળ સંખ્યામાં ભેગા થયા અને ક્ષત્રિય સમાજની નિંદા કરનાર ભાજપના ઉમેદવારની ટિકિટ રદ કરવા માંગ કરી છે। ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઠેસ પહોંચાડનાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત આગામી સમયમાં ખેડા જિલ્લામાં આંદોલનને કેવા પ્રકારનું રૂપ આપવું તે મામલે પણ ચર્ચા કરાઈ હતી। જો ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમો અપાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ ઉપરાંત રાજકોટમાં મોટી સંખ્યામાં રાજ્યના ક્ષત્રિયો ભેગા થશે અને ઘેરાવો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। અહેવાલ સંજય ચુનારા, ખેડા। વિજયસિંહ મહિડા, ખેડા અને ગુજરાત રાજપૂત સેવા સમાજનો પ્રેસિડેન્ટ છું અને મધ્ય ગુજરાત કરણી સેનાનો પ્રભારી માજી પ્રભારી છું અને ગુજરાત રાજ્યની સંકલન સમિતિમાં સભ્ય છું। આજની આ બેઠકનો હેતુ શું છે? કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવશે અને કઈ રીતે અમલવારી કરવામાં આવશે? આજની બેઠકનો હેતુ તો એવો છે કે જે તાજેતરમાં ચાલી રહ્યા ગુજરાતમાં રૂપાલાજીનો વિરોધ જે ચાલી રહ્યો છે કે ક્ષત્રિય રાજપૂત સમાજ અને ખેડા જિલ્લાનો અમારો ક્ષત્રિય સમાજની મીટિંગ એટલા માટે અમે રાખવામાં આવી છે। ખેડા જિલ્લા સંકલન સમિતિ બધી ભેગી થઈ અને બધાનો અવાજ એ અમે રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચવા માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજનું બેન દીકરીઓનું અપમાન, રજવાડાની વાતો જે રૂપાલાજીની જીભ લપસી છે એને અમે જવાબ આપવા માંગીએ છીએ કે રૂપાલાજી આજે ક્ષત્રિય સમાજ જેણે રાજા રજવાડા 542 રજવાડા આઝાદી માટે આપે, આ લોકશાહીનું અસ્તિત્વ રહે નહીં અને લોકશાહીનું અસ્તિત્વ રહે। આ નવી પેઢીને તો ખબર જ નથી કે લોકશાહી કેમ નહીં આવી। જે લોકોએ પોતાનું સર્વસ્વ આપી દીધું, 562 રજવાડા આપ્યા, 40,000 લાખ એકર જમીનો આપી દીધી, એની પર તો તમે બધા રાજ કરી રહ્યા છો। લોકશાહી છે, લોકશાહી થઈ એના ઉપર તો સીએમ પીએમ બધા બન્યા છે, તો એ સમાજનું આજે ઘોર અપમાન થઈ રહ્યું છે। બેન દીકરીઓ સુધી વાત પહોંચી છે ને અમારી બેન દીકરીઓ જે પદ્માવતી 16,000 સાથે એમણે જોહર કરેલું એનો અમારો ઉજળો ઇતિહાસ છે। આજે આટલો બધો ઇતિહાસ હોવા છતાં અને પોતે રૂપાલાજી શિક્ષક હતા તો એમનો તો ઇતિહાસ ખબર હોવો જોઈએ અને ભાજપના પીઢી નેતા જ કહેવાય। એમણે અમારા સમાજનું એક હળહળતું અપમાન કર્યું છે। એનો જવાબ આપવા માટે અમે સંકલન સમિતિ અહીં બનાવી છે અને સંકલન સમિતિ બધી ભેગી થઈ અને નક્કી કરીશું કે અમારે ખેડામાં ક્યારે આવેદનપત્ર આપવું, અમારે કયો કાર્યક્રમ કરવો અને સંકલન સમિતિના આદેશ અનુસાર જ અમે ચાલી રહ્યા છીએ। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો શું કરશો? પુરુષોત્તમ રૂપાલાની જેની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આ આંદોલન ઉગ્ર થશે। પહેલા જો અમે જોહર કરી અને કેસરિયા કરીને માથા કાપીને બધું કરતા હતા તો આ તો લોકશાહીમાં અમે લોકશાહીની ઢબે આયોજન કરીશું। કયા પ્રકારના કાર્યક્રમ રહેશે? પહેલું તો રાજકોટમાં બહુ મોટું આંદોલન થશે। કુરુક્ષેત્રનું મેદાન બનશે, ત્યાં 2 લાખથી 3 લાખથી વધારે આખા ગુજરાતના આગેવાનો એકત્રિત થશે અને એનો બહિષ્કાર કરશે। ઉપવાસ આંદોલન જે બી કરવાનું થશે એ કરશે ને આ વખતે અમારી સાથે બહેનો પણ એટલી સંખ્યામાં આવશે। એટલે આ બહેન દીકરીઓની અને આપણા મોદી સાહેબ કહેતા હતા કે મારી બહેનોને જ્યારે જરૂર પડે ત્યારે મને ટપાલ લખજો। દિલ્હી ગયા ત્યારે તો અમારી બહેનોએ ટપાલ લખવાનું બી ચાલુ કરી દીધું છે। તો એ ભાઈ આવી અને આ બહેનોની ઇજ્જત આબરૂ સાચવે। ભારતીય જનતા પાર્ટીમાં જેટલા ધારાસભ્યો છે તેઓનું તો